આગળની વિડિયોની અંદર મિત્રો આપણે જોયું કે 25મું પદ શોધો કે 35મું પદ શોધો કે પછી 21મું પદ શોધો, મતલબ કોઈ એક નંબર આપેલો હોય એ પદ આપણે શોધવાનું છે. ચલો આજે આપણે એવી ચાર રકમ પસંદ કરી છે કે જેમાં પદની સંખ્યા શોધવાની છે. તમને શ્રેણી આખી આપેલી હશે અને એમાં ટોટલ કેટલા પદ છે એ આપણે શોધવાનું છે. તો પદની વાત આવે મિત્રો એટલે આપણને ખ્યાલ જ હશે કે સૂત્ર આવશે an વાળું. ચલો પહેલી રકમની ગણતરી કરીએ. શ્રેણી કંઈક આવી છે 7 13 19 up to 205 205 એક શ્રેણી આપેલી છે 7 13 19 અને 205 સુધીની. પહેલું પદ બી છે, છેલ્લું પદ બી છે અને પદની સંખ્યા શોધવાની છે મિત્રો. ટોટલ આમાં કેટલા પદ છે એ આપણે શોધવાનું છે. સિમ્પલ છે, સૂત્ર આપણને સૌને આવડે જ છે. an બરાબર a + n - 1 * d. ફરીથી જણાવી દઉં મિત્રો શું કરીએ છીએ આપણે તો કે 7 13 19 થી લઈ અને 205 સુધીની એક સમાંતર શ્રેણી આપેલી છે અને આ શ્રેણીમાં ટોટલ પદ કેટલા છે એ આપણે શોધવાનું છે. સૂત્ર આનું આ જ આગળ જે રીત કરતા હતા એની એ જ રીત કરવાની છે. અહીંયા ખાલી આપણે n શોધવાનું છે. ચલો આપણે આમાંથી શું કેવી રીતે આમાં કિંમત મૂકીશું તો મિત્રો યાદ રાખજો, જ્યારે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય અને છેલ્લું પદ આપેલું હોય તો એ છેલ્લું પદ આપણે મૂકીશું અહીંયા. એટલે કે an બરાબર આવશે 205. ચલો a બરાબર તો આપણને ખબર જ છે, a બરાબર આવશે 7. જે આપણી શ્રેણીમાં પહેલું પદ હોય એને આપણે કહીએ છીએ a. તો a બરાબર 7. n આપણે આ રકમની અંદર શોધવાનું છે. આ સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે એ જ આપણે શોધવાનું છે. તો n ની જગ્યાએ આપણે ખાલી રાખશું. a ની જગ્યાએ લખી નાખીએ 7 + n તો આપણે શોધવાનું છે. તો n - m એમના m. ચલો d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ એટલે કે 13 - 7. 13 માંથી 7 કાઢશો તો મિત્રો જવાબ આવશે 6. તો d આપણી પાસે છે 6. ચલો ફરીથી એક વખત જોઈએ. an બરાબર a + n - 1 * d. an ની જગ્યાએ શું લખવાનું મિત્રો? જ્યારે કોઈ શ્રેણી આપેલી હોય છેલ્લું પદ આપેલું છે અને આપણે પદની સંખ્યા શોધવાની છે તો છેલ્લું પદ જે છે એ આપણે a ની જગ્યાએ મૂકીશું. a ની જગ્યાએ મુકાય પહેલું પદ એટલે કે 7. n આપણે શોધવાનું છે તો n - 1 એમના એમ રહેવા દેશું અને d આપણે શોધ્યું છે બીજું પદ માઈનસ પહેલું પદ. જવાબ આવ્યો છે 6. ચલો ગણતરી કરીએ. 205 એમના એમ 7 એમના એમ. અહીંયા મિત્રો ગુણાકાર કરવાનો છે તો આપણે કેવી રીતે ગુણાકાર કરશું? તો 6 નો પહેલા પદ સાથે એટલે કે 6n, ત્યારબાદ બીજા પદ સાથે ગુણાકાર એટલે કે 6 × 6 પરંતુ -1 ને કારણે આવશે -6. ફરીથી 205 એમના એમ 7 એમના એમ. 6 નો ગુણાકાર n સાથે કરવાનો એટલે કે 6n, 6 નો ગુણાકાર 1 સાથે એટલે 6 પણ -1 ને કારણે માઈનસ. ત્યારબાદ મિત્રો યાદ રાખજો અહીંયા બે પદ આપેલા હોય એ બે પદમાં કાં તો સરવાળો થતો હશે કાં તો બાદબાકી. બંનેની નિશાની સરખી હોય તો સરવાળો થાય અને બંને નિશાની અલગ અલગ હોય તો બાદબાકી. અને એની ગણતરી આપણે લખીશું. જેમ કે 205 એમના એમ બરાબર એમના 7 અને 6 બે નિશાની અલગ અલગ મતલબ કે બાદબાકી થાય. 7 માંથી 6 જાય તો 1. 7 મોટા હતા પ્લસ 100 આવશે પ્લસ. ચલો અહીંયા આવે 6n. એક આ બાજુ જાય તો થશે માઈનસ 205 એમના એમ -1 અને અહીંયા વધ્યા છે 6n. ચલો 205 માંથી 1 જાય તો જવાબ આવશે 204 અને 6n એમના એમ. n એમના એમ રહેશે. એની સાથે 6 ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો ભાગાકારમાં જાય એટલે કે 204 ભાગ્યા 6 બરાબર n. જો આનો ભાગાકાર કરશો મિત્રો તો મિત્રો 34 જવાબ આવશે. n બરાબર 34. તો મતલબ કે આપણી પાસે જે શ્રેણી છે 7 13 19 up to 205 સુધી એ શ્રેણીની અંદર ટોટલ 34 પદ છે. મિત્રો સિમ્પલ દાખલો છે. આગળ જે રીતે ગણતરી કરતા હતા એ જ રીતે ગણતરી કરવાની છે. ફરક એટલો જ પડ્યો કે આગળના દાખલામાં આપણે an શોધતા હતા, અહીંયા આપણે પદની સંખ્યા શોધી એટલે કે n શોધ્યો અને જવાબ આવે છે 34. ફરીથી એક વખત જોઈ લઈએ. a ની જગ્યાએ છેલ્લું પદ આવશે 205. a ની જગ્યાએ પહેલું પદ એટલે કે 7. n - 1 એમના એમ રહેશે કેમ કે n તો આપણે શોધવાનું છે અને d આપણે હમણાં જ શોધ્યો બીજું પદ માઈનસ પહેલું પદ. જવાબ આવે 6. 205 એમના એમ 7 એમના એમ. 6 નો ગુણાકાર પહેલા પદ સાથે એટલે કે 6n, 6 × 6 એમના એમ પરંતુ આવશે માઈનસ. ત્યાર પછી મિત્રો શું કરવાનું તો કે આ પદ અને આ પદ બંને નિશાની સરખી હોય તો સરવાળો કરશું, બંને નિશાની અલગ અલગ હોય તો બાદબાકી. 7 માંથી 6 જાય તો 1 જવાબ આવે 6n એમના એમ. આ એક ને આ બાજુ લઈ જઈએ બરાબરની તો એની નિશાની બદલાઈ જાય. અહીંયા પ્લસ હતું આ બાજુ જાય તો માઈનસ થઈ ગયું. 205 - 1 6n એમના એમ. 205 માંથી 1 જાય તો 204 આવશે અને 6n એમના એમ. હજી મારે n ની કિંમત શોધવાની છે. 6 મને નડે છે, 6 ગુણાકાર છે, ગુણાકારમાં છે તો સામે જશે તો
ભાગાકારમાં જશે એટલે 204 ભાગ્યા 6 204 ભાગ્યા 6 કરશો એટલે એનો જવાબ આવશે 34. ચલો ત્યારબાદ જોઈએ બીજી રકમ કંઈક આવી છે સમાંતર શ્રેણી 18 15.1/2 13 up to -47. ચલો આપણી પાસે જે સમાંતર શ્રેણી આપેલી છે એનું પહેલું પદ છે 18, બીજું પદ છે 15.1/2 એટલે કે 15.5, ત્યારબાદ 13 એવું લઈ અને છેક -47 સુધી જવાનું છે. તો મિત્રો આ શ્રેણીમાં આવેલા પદની સંખ્યા આપણે શોધવાની છે. કાંઈ વાંધો નહીં, કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. સૌથી પહેલા લખો સૂત્ર an = a + n - 1 * d. ચલો કિંમત મૂકીએ. an એટલે કે છેલ્લું પદ -47, a ની જગ્યાએ આવશે પહેલું પદ એટલે કે 18 વત્તા n તો આપણે શોધવાનો છે તો n - 1 આપણે એમને એમ રહેવા દઈશું. ચલો d અહીંયા શોધવો પડશે. d કેવી રીતે શોધશું મિત્રો? તો 15.1/2 બીજું પદ માઈનસ પહેલું. આની જગ્યાએ હું આવું લખી શકું 15.5, કેમ કે આનો મતલબ એવો થાય છે 15.5 માઈનસ 18 બીજું પદ માઈનસ પહેલું પદ. 15.1/2 નો મતલબ થાય છે 15.5. એમાંથી આપણે 18 બાદ કરવાના છે તો 18 માંથી 15.5 જાય તો કેટલા વધશે? 2.5 અથવા તો અઢી પણ કહી શકો છો. ચલો તો d નો જવાબ આવે છે 2.5. પરંતુ અહીંયા 18 મોટા હતા, માઈનસ હોવાને કારણે જવાબ પણ આપણો આવશે d નો માઈનસ. મતલબ કે d ની જગ્યાએ આપણે લખી શકીએ -2.5. ચલો મિત્રો આશા રાખું છું કે d માં આપણે ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એક વખત સમજાવી દઉં. 15.1/2 ને આપણે 15.5 વડે દર્શાવી શકીએ. -18 માંથી 15.5 જાય તો જવાબ આવે અઢી. પરંતુ 18 મોટા હોવાને કારણે અને તે માઈનસ હોવાને કારણે જવાબ પણ આવશે માઈનસ, એટલે કે -2.5. ચલો d ની જગ્યાએ લખીએ -2.5. ગણતરી કરીએ. -47 m ના m, 18 m ના m. ચલો આની ગણતરી આની સાથે અને આની સાથે બંને સાથે ગુણાકાર કરવાનો છે. તો 2.5 ગુણ્યા n, સોરી -2.5 ગુણ્યા n એટલે કે -2.5 n. આનો ગુણાકાર આની સાથે ગણતરી કરીએ આપણે. બરાબર, -2.5 ગુણ્યા n તો લખાશે -2.5 n. ચલો આનો ગુણાકાર આની સાથે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 2.5 ગુણ્યા 1 તો જવાબ આવશે 2.5. ચલો આગળનો દાખલો યાદ કરો મિત્રો. મેં તમને અહીંયા કીધું હતું કે અહીંયા રહેલી બે સંખ્યા કાં તો સરખી નિશાની વાળી હશે કાં તો અલગ અલગ નિશાની વાળી હશે. જો સરખી નિશાની વાળી હોય તો સરવાળો કરવાનો, અલગ અલગ નિશાની વાળી હોય તો બાદબાકી. અહીંયા સરખી નિશાની વાળી છે 18 અને 2.5 એટલે થશે 20.5. આ બંનેનો મેં કર્યો સરવાળો કેમ કે બંને નિશાની સરખી હોવાને કારણે. ચલો -2.5 n. ચલો અહીંયા રહેલી સંખ્યા છે ને આ બાજુ લઈ આવશું તો પ્લસ હતા કેવા થઈ જશે માઈનસ. બરાબરની આ બાજુ લઈ જઈએ તો નિશાની બદલાઈ જશે. -47 અને આ બાજુ આવે તો -20.5. આ બરાબર n ના m અને અહીંયા વધ્યું -2.5 અને n. ચલો મિત્રો -20.5 ને આપણે આ બાજુ લઈ ગયા. બંને માઈનસ છે, બંને નિશાની સરખી હોય તો સરવાળો, બંને નિશાની અલગ અલગ હોય તો બાદબાકી. તો 47 અને 20.5 બંનેનો થશે સરવાળો એટલે જવાબ આવશે 67.5 પરંતુ માઈનસ. -67.5 બરાબર -2.5 n. એક તો માઈનસ માઈનસ ઉડી જશે. ત્યારબાદ 67.5 ના છેદમાં જશે 2.5. ચલો મિત્રો મેં શું કર્યું ફરીથી n સાથે 2.5 ગુણાકારમાં હતા તો સામે જઈ તો ભાગાકારમાં બરાબર લખાય n. તો મિત્રો આનો મતલબ આવો થાય કે 67.5 હતું એની જગ્યાએ આપણે 675 લખીને છેદમાં લખી શકીએ 10. અને એવી જ રીતે નીચે હતું 2.5 તો અહીંયા 25 લખી અને એના છેદમાં 10 પરંતુ એ જશે ઉપર 10 ઉડી જશે. અહીંયા n હતા એટલે કે 675 ભાગ્યા આવ્યું 25 બરાબર n. ફરીથી એક વખત સમજાવી દઉં. 67.5 ના છેદમાં 2.5 છે. યા તો આપ ડાયરેક્ટ બી યાદ રાખી શકો કે અંશ અને છેદમાં સરખી સંખ્યા પછી જો પોઈન્ટ હોય તો પોઈન્ટ કેન્સલ થઈ જશે. યા તો પછી આપ આવું કરો કે 67.5 ની જગ્યાએ લખી શકીએ 605 ના છેદમાં 10 અને 2.5 ની જગ્યાએ લખી શકીએ 25 ના છેદમાં 10 જે ક્યાં જશે ઉપર. 10 ઉડી જાય 675 ના છેદમાં 25. મિત્રો જવાબ આવશે ભાગાકાર કરીએ 25 દુ 50 એટલે કે 2 50. ત્યારબાદ વધશે 175 તો
તો 25 ગુણ્યા 7 બરાબર n. માટે n બરાબર આવે છે 27. n બરાબર 27. તો મતલબ કે 18 15 પૂર્ણાંક 1/3 13 અપ ટુ -47 સુધીની જે સમાંતર શ્રેણી છે એમાં ટોટલ 27 પદ રહેલા છે. મિત્રો ફરીથી એક વખત દાખલો જોઈ લઈએ. an બરાબર a + 10 - 1 * d છે. ચલો એમાં a બરાબર આપણે મૂકીશું 18, n બરાબર મૂકીશું જે છેલ્લું પદ હશે એ એટલે કે -47, n - 1 એમના એમ, d ની જગ્યાએ આપણે શોધીને લખ્યું છે -2.5. ચલો -47 એમના એમ, 18 એમના એમ, 2.5 ગુણ્યા n એટલે કે 2.5 n, પરંતુ માઈનસ હતું તો માઈનસ નિશાની મૂકી. ચલો માઈનસ માઈનસ પ્લસ 2.5 ગુણ્યા 1 એટલે કે 2.5. ત્યારબાદ -47 એમને આ બંને સંખ્યાનો કાં તો સરવાળો થાય કાં તો બાદબાકી. કેવી રીતે ખબર પડશે? બંનેની નિશાની સરખી હોય તો સરવાળો, બંને નિશાની અલગ અલગ હોય તો બાદબાકી. એટલે કે 18 અને 2.5 નો સરવાળો થશે 20.5 -2.5 n એમના એમ. આ 20.5 છે બરાબરની ઓલી બાજુ જાય તો આવશે માઈનસની નિશાની, કેમ કે આ બાજુ પ્લસ હતું, -47 -20.5 અને આ બાજુ તો -2.5 એમના એમ. બંનેની નિશાની સરખી હોવાને કારણે થશે સરવાળો, એટલે થશે -67.5 અને અહીંયા હતું -2.5. બરાબરની બંને બાજુ નિશાની માઈનસની હોવાને કારણે તે કેન્સલ થઈ જશે. ચલો 67.5 એમના એમ, આ 2.5 ભાગાકારમાં જશે તો 67.5 ભાગ્યા 2.5 બરાબર n. ત્યારબાદ આપણે લખી શકીએ 67.5 છે એની જગ્યાએ લખીએ 675/10 અને 2.5 છે એની જગ્યાએ લખાય 25/10, પરંતુ એ 10 ક્યાં જશે? અંશમાં, કેમ કે ગણિતમાં નિયમ છે છેદનો છેદ અંશમાં જાય. ચલો 10 10 કેન્સલ થઈ જાય, 675/25 બરાબર n. ભાગાકાર કરશું મિત્રો એટલે જવાબ આવશે 27. મતલબ કે n બરાબર જવાબ આવે 27. આપેલ શ્રેણીમાં ટોટલ 27 પદ રહેલા છે. ચલો મિત્રો ત્યારબાદ આ પ્રકારના દાખલા બી પૂછાઈ શકે છે કે કોઈ એક સમાંતર શ્રેણી આપેલી હોય અને એનું કોઈ એક પદ આપી દીધેલું હોય. માની લો કે અહીંયા રકમ છે 21 18 15. એક સમાંતર શ્રેણી આપેલી છે 21 18 15 અપ ટુ ઇન્ફિનિટી નું કયું પદ -81 હશે? મતલબ આ શ્રેણીમાં આગળ જઈએ ને તો કોઈ એક પદ -81 આવશે અને એ પદનો નંબર કયો આવશે એ આપણે શોધવાનું છે. મતલબ કેટલા, આ માની લો કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એવી રીતે કેટલાનું પદ -81 હશે. મિત્રો કોઈ જ રીતમાં ફેરફાર નથી. સૂત્ર આનું આ જ આવશે કે an બરાબર a + n - 1 * d. ચલો કિંમત મૂકીએ. an ની જગ્યાએ આપણે શું મૂકશું? જેમ હમણાં થોડીક વાર પહેલા આપણે દાખલામાં શું મૂકતા હતા કે છેલ્લું પદ જો આપેલું હોય અને પદની સંખ્યા શોધવી હોય તો એને આપણે a ની જગ્યાએ મૂકીએ. એવી જ રીતે -81 આપેલા છે, એ કયું પદ છે શોધવું છે તો એને આપણે a ની જગ્યાએ મૂકશું. એટલે કે -81 બરાબર a એટલે કે પહેલું પદ જે થશે 21 વત્તા n - 1. ટૂંકમાં આપણે અહીંયા પણ પદની સંખ્યા શોધવાની છે. d આપણે શોધવું પડશે. d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ. 21 માંથી 18 જાય તો જવાબ આવે 3, પરંતુ 21 મોટા છે અને માઈનસ હોવાને કારણે d આવશે -3. તો અહીંયા લખું છું -3. ચલો -81 એમના એમ, 21 એમના એમ, -3 ગુણ્યા n. આનો આની સાથે ગુણાકાર થશે એટલે કે -3n. ત્યારબાદ આનો ગુણાકાર આની સાથે થશે એટલે કે 3 * 3 પ્લસ 3. ત્યારબાદ શું કરશું મિત્રો? તો આ બંને પદનો કાં તો સરવાળો થતો હોય કાં તો બાદબાકી થાય, એટલે કે -81 એમના એમ, 21 અને 3 બંને પ્લસ છે તો થશે સરવાળો એટલે કે 24 અને અહીંયા આવશે -3n. ત્યારબાદ આ બાજુ રહેલું પદ એને આપણે બરાબરની આ સાઈડ લઈ જઈએ છીએ તો એની નિશાની બદલાશે. જેમ કે અહીંયા પહેલેથી જ -81 હતું, 24 આ બાજુ આવે તો થઈ જાય -24 અને આ બાજુ છે -3n. ચલો -81 ને -24 બંનેની નિશાની સરખી હોય તો સરવાળો, અલગ અલગ હોય તો બાદબાકી. બંનેનો સરવાળો થશે -4 ને 1 5 અને 8 ને 2 10 એટલે કે 105. ફરીથી -81 અને -24 નો સરવાળો થાય -105 અને આ બાજુ રહેલું છે -3n. ચલો મિત્રો અહીંયા આપણે માઈનસ માઈનસ કેન્સલ કરી શકો છો, બરાબરની બંને બાજુ માઈનસ હોવાને કારણે. અહીંયા વધે છે 105, 3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. 105 ભાગ્યા 3 3 3 9 3 2 3 5 15
મિત્રો આનો જવાબ આવશે 35. n બરાબર 35. ફરીથી મિત્રો આપેલ શ્રેણી 21, 18, 15 અપ ટુ ઇન્ફિનિટી નું કયું પદ -81 હશે? તો આપણને જવાબ મળ્યો છે 35 નું પદ -81 હશે. ફરીથી એક વખત દાખલાને સમજી લઈએ મિત્રો. ટૂંકમાં આપણે આ રકમની અંદર પણ પદની સંખ્યા જ શોધવાની છે, પરંતુ આપણે કંઈક અલગ રીતે પૂછેલું છે. જેમ કે રકમ હતી 21, 18, 15 નું કયું પદ -81 હશે? શ્રેણી આપણે આપેલી છે, એનું કોઈ આગળ કોઈ પદ છે એ -81 હશે, એ બધનો આપણે નંબર શોધવાનો છે. સૂત્ર આપણને ખબર છે, n = a + n - 1 * d વાળું જ આવશે. ચલો આજે પહેલું પદ છે એને કહીશું a n ની જગ્યાએ લખાય તો જે પદ શોધવાનું છે એનો નંબર શોધવાનો છે -81. અહીંયા a ની જગ્યાએ પહેલું પદ n કેટલા છે તો આપણે શોધવાનો છે, અને d આપણે શોધવો પડશે, બીજું પદ માઈનસ પહેલું પદ, એટલે કે 18 - 21 જવાબ આવશે -3. d ની જગ્યાએ મૂકશું -3. -81 એમના એમ, 21 એમના એમ, 3 નો ગુણાકાર n સાથે -3n, -3 - 1 એટલે કે થશે માઈનસ પ્લસ, અને 3 એકા 3. ચલો -81 એમના એમ. આ બંને પદનો કાં તો સરવાળો થાય કાં તો બાદબાકી. બંને નિશાની સરખી હોય તો સરવાળો, નહીં તો બાદબાકી. 21 ને 3 સરખી નિશાની, સરવાળો થાય 24, અને અહીંયા આવશે -3n. -81 એમના એમ. 24 ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો થશે -3n એમના એમ. -81 અને -24 એનો સરવાળો થશે -105. -3n એમના એમ. માઇનસ કેન્સલ થઈ જશે. 3 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે કે 105 ના છેદમાં 3, અને અહીંયા વધશે n. 105 ભાગ્યા 3 કરશું મિત્રો એટલે જવાબ આવશે 35, એટલે કે n બરાબર 35. અને એનો મતલબ થશે કે આ શ્રેણીમાં 35માં નંબરનું પદ છે એ -81 હશે. જેવી જ છે કે 21, 18, 15 નું કયું પદ? એમાં -81 હતું, અહીંયા છે 0 હશે. મતલબ આ જ શ્રેણીમાં કોઈ પદ 0 હશે, અને જો હોય તો એની સંખ્યા આપણે શોધવાની છે. તો સિમ્પલ છે, શું કરશું આપણે? સૂત્ર મૂકીશું an = a + n - 1 * d. ચલો કિંમત મૂકીએ. an બરાબર શું મૂકશું? 0. a બરાબર 21, n શોધવાના છે તો n - 1 એમના એમ, અને d હમણાં જ આપણે શોધેલો હતો કે 18 - 21 જવાબ આવે છે -3, તો d બરાબર આવશે -3. ચલો 0 એમના એમ જ રહેશે. 21 એમના એમ, 3 નો આની સાથે ગુણાકાર, એટલે કે -3n +3. આ બંને પદનો કાં તો સરવાળો થાય કાં તો બાદબાકી. સરખી નિશાની છે તો સરવાળો થશે. આ 0, 21 અને 3 થશે 24, -3 એમના એમ. 24 છે આ સાઈડ આવશે તો નિશાની બદલાઈ જશે, પ્લસ છે એટલે હવે કેવો થશે? માઈનસ, એટલે કે -24 બરાબર -3n એમના એમ. ચલો માઈનસ ની નિશાની થઈ જશે કેન્સલ. અહીંયા છે 24, 3 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે કે નીચે 3 બરાબર n, માટે n બરાબર આવશે 8 તરી 24, એટલે કે 8. મતલબ કે આ જ શ્રેણીમાં 8મા નંબરનું પદ છે એ 0 હશે. ચલો મિત્રો ફરીથી એક વખત જોઈ લઈએ. an = a + n - 1 * d. આપણે શોધવાનું હતું કે કયા નંબરનું પદ છે એ 0 હશે, તો a ની જગ્યાએ મૂકશું 0, પહેલું પદની જગ્યાએ મુકાય 21, n - 1, કેમ કે n શોધવાના છે તો n - 1 એમના એમ રહેવા દેશું. d આપણને ખબર છે -3. 0 એમના એમ, 21 એમના એમ, 3 ગુણ્યા n એટલે કે -3n, માઈનસ પ્લસ 3 એકા 3. આ બંને પદ જો સરખા હોય તો સરવાળો, અલગ અલગ હોય તો બાદબાકી. સરખા છે 21 અને 3 થશે 24, -3 એમના એમ. 24 આ બાજુ જશે બરાબરની તો માઈનસ થઈ જશે, એટલે કે -24 - 3n, માઈનસ થશે કેન્સલ. 24 ના છેદમાં 3 વધશે, અને અહીંયા વધશે ખાલી n. 24 ભાગ્યા 3 થશે 8 તરી 24, એટલે કે 8, તો n બરાબર 8. મતલબ કે આ શ્રેણીમાં 8મા નંબરનું જે પદ છે એ હશે 0 અથવા તો 0.